અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેતી અને ખાસ કરીને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ધારી, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં કેળા, ચીકુ અને જાંબુની સાથે કેરીના પાકને સૌથી વધુ મોટો ફટકો પડ્યો છે. સાવરકુંડલાના સેંજળ ગામમાં આંબા પરથી કેરીઓ ખરી પડતા ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ વર્ષે આંબા પર આવરણ ફ્લાવરિંગ ઓછું હોવાથી ખેડૂતો પહેલેથી જ ચિંતામાં હતા. તેમાં આ માવઠાએ રહી સહી આશા પણ છીનવી લીધી છે. મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી દયાજનક સ્થિતિમાં મુકાયેલા ખેડૂતો હવે સરકાર પાસે આર્થિક સહાય અને ખાસ પેકેજની માંગ કરી રહ્યા છે. કાલે જે વરસાદ પડ્યો પવન સાથે, એમાં પવનને કારણે જે આંબામાં નુકસાન ઝાઝું છે. દર વર્ષે કંઈકનું કંઈક તકલીફ થતી હોય કે નાના મોટો વિઘ્ન આવતું હોય. આ વખતે જે 80% પાકને નુકસાન છે અને જે કેરી ખરી છે એમાં પણ કાંઈ વેસાય એવી નથી, કારણ કે બધી ફાટી ગઈ છે. જે પવનની ગતિ વધારે હતી એના કારણે ઝાઝું નુકસાન છે. અને દર વર્ષે આવું નવું થાય એના કારણે જો સરકાર આમાં કંઈ નવી પોલિસી બનાવે તો ખેડૂતને ફાયદો થાય. બાકી તો આખા વર્ષની મહેનત છે એક દિવસમાં પૂરી થઈ જાય છે.